તને યાદ છે ને કે જ્યારે આપણી દુખતી નસ કિયારાના હાથમાં આવી હતી ત્યારે કિયારા આપણને કેવા બ્લેકમેલ કરતી હતી? એવી જ રીતે આપણે કિયારાની દુખતી નસ શોધી કાઢવાની છે, એ પણ પુરાવા સાથે, જેથી સમય આવતા આપણે એની સામે લડી શકીએ. પણ મમ્મી, આપણે કિયારા સાથે શું કામ લડવું છે? તમે જેમ કહો છો એ એમ જ કરે છે ને. ના મિલી, દુનિયામાં કોઈ પર ભરોસો નહીં કરવાનો. અને કિયારા આપણી સાથે એટલે રિલેશન રાખે છે કારણ કે આપણે એના કામમાં આવીએ છીએ. અને કિયારાને એવું લાગે છે કે એ આપણો યુઝ કરે છે, પણ એ હજી આ ડેવિલને બરાબર ઓળખતી નથી. જેટલું કીધું છે ને એટલું કર. ઠીક છે મમ્મી. પણ મમ્મી, પ્લીઝ તમે આરપીની વાત મન પર ના લેતા. મને છે ને તમારી બહુ ચિંતા થાય છે. ડોન્ટ વરી, હું આરપી અને એના પરિવારને જો રાતા પાણીએ ના રડાવું ને તો હું મારું નામ બદલી નાખીશ. આ અનનોન નંબર કોનો હશે? હલો, નમસ્તે વર્ષાબેન, હું શૌર્ય. શૌર્યભાઈ, હા મેં ગઈકાલે જ રાધાને ફોન કર્યો હતો. તમને મળવું હતું ને એટલે. હા હા હા, મને રાધા ભાભીએ કહ્યું કે તમારે મારું કંઈ કામ છે, તો હું તમને ક્યાં મળવા માટે આવું? ઠીક છે. ઠીક છે વર્ષાબેન, હું 5-10 મિનિટમાં ત્યાં પહોંચું છું. ઠીક છે. મિતા, અરે બેસ બેસ. ભાઈ તમે? બેસ બેસ મિતા, હું તારા માટે કોફી અને નાસ્તો લઈને આવ્યો છું. તમે શું કામ લાવ્યા ભાઈ? હું બહાર જ આવતી હતી. કેમ? દર વખતે તું મને નાસ્તો આપે છે ને? તમારી સેવા કરવી મને ગમે છે અને એ તો મારી ફરજ છે. અને મારી નાની બેન જ્યારે રિસાઈ જાય ત્યારે એને મનાવવી એ મારી પણ ફરજ છે. મિતા, રશ્મિ કહેતી હતી કે ગઈકાલે અમે નહોતા જમ્યા એટલે તું પણ ભૂખી રહી હતી. એ તો મને ભૂખ નથી એટલે. મિતા, આઈ એમ સોરી. ભાઈ તમે શું કેમ સોરી કહો છો? ગઈકાલે મેં તારા ઉપર ગુસ્સો કર્યો. ન કહેવાનું તને કીધું. મને માફ કરી દે પ્લીઝ. અચ્છા, એ વાત તો હું ભૂલી પણ ગઈ. પણ મિતા, અમારા માટે તે જે કંઈ કર્યું છે અને જે કંઈ કરી રહી છે એ હું નથી ભૂલ્યો. તે તારા આ ભાઈ માટે બહુ કર્યું છે અને મને એ પણ ખબર છે કે તું મારી કઈ વાતથી હર્ટ થઈ છે. ભાઈ, હું તમારી સાથે ખોટું નહીં બોલું, પણ રાધાને હંમેશા મેં મારી દીકરી જ માની છે. હું જાણું છું મિતા, અને હું એ પણ જાણું છું કે તારા જીવનમાં જો બધું સારું થયું હોત ને તો રાધા જેવડી તારે એક દીકરી હોત. આઈ એમ સોરી મિતા. જે સમય વીતી ગયો છે એ પાછું આવવાનું છે. નહીં તો પછી એ બધી વાતને યાદ કરીને શું લડતા બેસી રહેવાનું?
એટલે જ તો હું તમારા સુખમાં મારું સુખ શોધતી હોઉં છું. મિતા, મારી બેન, ભાઈ સાચું કહું ને તો હું તો તમારા દુઃખમાં હંમેશા મારું સુખ શોધું છું. સાચે ભાઈ બહેનનો પ્રેમ આવો જ હોય છે. માફ કરજો વર્ષાબેન, મારા લીધે તમારે રાહ જોવી પડી. ના ના, કંઈ વાંધો નહીં. શૌર્યભાઈ, મારે તમને એક અગત્યની વાત કહેવી છે. એટલે હું કંઈ સમજ્યો નહીં. શું થયું? તમે આટલા ટેન્શનમાં કેમ છો? વાત એમ છે ને કે તો હવે તું ડેવિલની જેમ વિચાર કર. શૌર્ય મારી સામે ચાલે ને એ પહેલાં જ આપણે એના વિરુદ્ધ ચાલી લઈએ, જેથી કરીને શૌર્ય નામનું ચેપ્ટર હંમેશા માટે ક્લોઝ થઈ જાય. તો વિચાર કર ડેવિલ, શૌર્ય નામનો કાંટો હવે હંમેશા માટે મારા જીવનમાંથી જતો રહેવો જોઈએ. ઓહ, એટલે કિયારા અને ડેવિલ એક થઈ ગયા છે એમ ને? એ તો હું નથી જાણતી, પણ હા, એ વાતમાં ડેવિલની વાત કરી રહી હતી. શૌર્યભાઈ, એટલે મને ટેન્શન થયું અને એટલે મેં રાત્રે ફોન કર્યો હતો. અને તમે ઘરે પણ નહોતા અને તમારો ફોન નંબર પણ મારી પાસે નહોતો, એટલે ના છૂટકે મારે રાધાને ફોન કરવો પડે. એકવાર તો મેં વિચાર કર્યો કે હું રાધાને બધું કહી દઉં, પણ પછી બધું માંડી વાળ્યું. સારું કર્યું તમે. ભાઈ અને ભાભી ઓલરેડી બહુ ટેન્શનમાં છે. આખા ઘરની જવાબદારી એમના માથે આવીને પડી છે. અરે હું પણ કંઈક કામ શોધી રહ્યો છું, પણ કિયારાએ અમારા લોકોની સાથે જે અન્યાય કર્યો છે ને, એ વાત મારા મગજમાંથી નીકળતી જ નથી. કિયારાને તો હું છે ને શાંતિથી જીવવા નહીં દઉં. એ મારો કાંટો કાઢવા માગે છે ને, પણ એ હજી આ શૌર્યને બરાબર ઓળખતી નથી. શૌર્યભાઈ, જરા સંભાળીને. આ વખતે કિયારા કંઈક મોટું કરવાના ફિરાકમાં છે. તમે ટેન્શન ના લેશો વર્ષાબેન, હું બધું જ સાચવી લઈશ. ઠીક છે, હું જાઉં છું. એક મિનિટ વર્ષાબેન. હા, મારે તમારું એક કામ છે. શું થયું? બોલો ને. વર્ષાબેન, એ આખા ઘરમાં ફક્ત તમે જ એવા છો જેના પર વિશ્વાસ મૂકી શકાય. મારે તમારાથી એક હેલ્પ જોઈએ છે. હા હા, બોલો ને. સમજી ગયા ને? સમજી ગઈ. તમારું કામ થઈ જશે. હું જાઉં, મોડું થઈ જશે ને તો દાદી મને 100 સવાલ કરીને મારો જીવ ખાઈ જશે. એવું હોય તો હું તમને ઘર સુધી છોડી દઉં. ના ના, એની કોઈ જરૂર નથી. હું મારી મળે રિક્ષામાં જતી રહીશ. તમે ધ્યાન રાખજો તમારું. ઠીક છે. મિસ્ટ્રી, આપણે પપ્પાને શું જવાબ આપીશું? એ આપણા જવાબની રાહ જોતા હશે. સાચું કહું તો રાધા, રાતથી હું પણ એ જ વિચારું છું. મારી તો એમની સાથે વાત કરવાની હિંમત જ નથી થતી. રાધા, આપણે એમને એમ કહી દઈએ કે હર્ષભાઈને નોકરી મળી ગઈ છે અને શૌર્યના ફ્રેન્ડ સાથે કામ કરે છે તો? ના 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 મિસ્ટ્રી, હું જૂઠું શું કામ બોલવાનું? અરે હું તો કહું છું જે છે ને એ બધું સાચે સાચું કહી દઈએ આપણે. હારે ઘડી જૂઠું નહીં બોલવું પડે. ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ. હા, મારું તો એમનું મન દુભાવવાનું જરાય મન નથી થતું. હું જાણું છું મિસ્ટ્રી. અરે હા, હું તો ભૂલી જ ગઈ. ગઈકાલે વર્ષાબેનનો મને ફોન આવ્યો હતો ને એમને શૌર્યભાઈની કંઈક મદદ જોઈતી હતી.